શું તમે જાણો છો કે આપણે જે ખોરાક લઈએ તેમાંથી જ આપણા શરીર અને મન બંનેનું ઘડતર થાય છે? કારણ કે આપણે જે ખોરાક લઈએ તે આપણા બ્રેઇનને પણ પોષણ આપવાનું છે અને ખોરાકમાંથી જો આપણને આનંદ મળે તો મન પણ પ્રફુલ્લિત રહે છે. માટે ખોરાકમાંથી આપણને બંને મળવું જોઈએ. સારા પોષક તત્વો, પુષ્કળ શક્તિ અને સારો મૂડ માટે કેવો ખોરાક ખાવો જોઈએ? સ્વાદિષ્ટ ખોરાક ખાવો જોઈએ. શાકભાજી અને ફળ ફળાદી વધારે ખાવા જોઈએ. શાકભાજી અને ફળ ફળાદી સિઝનલ તો ખાવા જ જોઈએ, પણ રંગબેરંગી ખાવા જોઈએ. જો તમે એક શાક પીળું ખાઓ તો બીજું શાક લીલું ખાઓ, તો ત્રીજી વસ્તુ ગુલાબી ખાઓ, તો શું થશે? તમને બધા જ રંગોમાં રહેલા ખાસ પોષક તત્વો, ખાસ એન્ટીઓક્સિડન્ટ્સ, ખાસ રેસાઓ મળી જશે. માટે હંમેશા રંગબેરંગી અને નેચરલ ખોરાક વધારે ખાવો જોઈએ. ફણગાવેલા કઠોળ અને સોયાબીનમાંથી સારા ક્વોલિટીનું પ્રોટીન અને બીજા બધા પણ પોષક તત્વો મળે છે. માટે અઠવાડિયામાં 3 થી 4 દિવસ તો ફણગાવેલા મગ, ચણા કંઈ પણ ખાવું જોઈએ અને જરૂર પડે તે પ્રમાણે સોયાબીનનો ઉપયોગ પણ કરવો જ જોઈએ. શું તમને લાગે છે કોઈ પણ વ્યક્તિ જાતે જ સ્વસ્થ રહી શકે અને એકલા જ સ્વસ્થ રહી શકે? તેવું શક્ય નથી. કારણ કે સ્વાસ્થ્ય છે તે એક કુટુંબની લાગણી છે. આખું કુટુંબ જ સાથે સ્વસ્થ રહી શકે કે સ્વસ્થતા તરફ આગળ વધી શકે. પણ આજકાલ આપણે આ સ્વાસ્થ્ય વિશે વિચારતા નથી. કુટુંબ સાથે બેસીને નથી વિચારતા. તો અઠવાડિયામાં એકાદ વખત 5-10 મિનિટ માટે પણ સાથે બેસીને ચર્ચા વિચારણા તો કરો કે કુટુંબમાં કોને સ્વાસ્થ્યની તકલીફ છે કે કેવું સ્વાસ્થ્ય આપણને બધાને જોઈએ છે. જ્યારે પણ આપણે આ વિચાર કરીએ તો આખા અઠવાડિયા માટે કેવો ખોરાક ખાવો છે, કયા પ્રકારની શારીરિક પ્રવૃત્તિમાં ભાગ લેવો છે, કેવી રીતે આનંદમાં રહેવું છે, આ બધું જ નક્કી કરી શકાય છે. અને ખાસ કરીને માતા પિતા આમાં ઘણો અગત્યનો ફાળો ભજવી શકે છે. જો કોઈ પણ સ્ત્રી પોતે નિયમિત કસરતો કરતી હોય કે રોજ ફ્રૂટ ખાતી હોય તો તેના બાળકોને તેને શીખવાડવાનું સહેલું બને છે. કારણ કે મોટાભાગના બાળકો જોઈને શીખે છે, સાંભળીને નહીં. માટે દરેક કુટુંબ સાથે સ્વસ્થતા તરફ આગળ વધી શકે છે કે સાથે જ અસ્વસ્થતા તરફ આગળ વધી શકે છે.